तत्व का अपना पिंजरा, पांच तत्व का अपना पिंजरा, जामे बोले है मेरी मैना, ओ जामे बोले है मेरी मैना, कुछ देना देना मगन रहना, कुछ देना देना मगन रहना। गहरी नदियाँ नाव पुरानी, गहरी नदियाँ नाव पुरानी, खेवटिया से मिले रहना हो, खेवटिया से मिले रहना, कुछ लेना न लेना मगन रहना, कुछ लेना न लेना मगन रहना। कहत कबीरा सुनो भाई साधो, कहत कबीरा सुनो भाई साधो, गुरु के चरण में लिपट रहना हो, गुरु के चरण में लिपट रहना, कुछ लेना न देना मगन रहना, कुछ लेना न देना मगन रहना। આત્મા ઉપરના જે અનેક આવરણો છે એ બધા આવરણોમાં મોહનનું જે આવરણ છે વિશેષ લાગે છે, અને મોહન કેન્દ્ર સમજણમાં આવવા છતાં પણ પુરુષાર્થ છે એ કામ નથી કરી શકતો એવું લાગે છે. સમજણ વિકસેલી હોવા છતાં પુરુષાર્થ છે એનાથી કંઈ થતું નથી. વસંતભાઈને આમંત્રણ આપ્યું, કંઈક પૂછવા જેવું લાગે કંઈ લાગતું નથી, પણ ક્યાં તો પૂછવા જેવું તો બહુ મોટું નીકળી ગયું છે. મોહ એવી વસ્તુ છે કે પુરુષાર્થથી પણ જાય એમ લાગતું નથી.
તમે સોજાએ કથામાં મોહને ધસરાષ્ટ્ર સરખાવ્યું. ધૃતરાષ્ટ્ર હા. માણસને અંધ બનાવે. બહુ શબ્દ ઉપર આજે બધું ચાલશે. ગીતામાં પણ અર્જુન અને કૃષ્ણનો જે આખો સંવાદ છે એ મોહને નષ્ટ કરવા માટેનો છે. અને પછી છેલ્લે કહે છે મારો મોહ નષ્ટ થઈ ગયો. મોહની વિશે આપણે થોડોક ક્લોઝઅપ નજીકથી જોઈએ જરા કે શું ચીજ છે. શબ્દથી નહીં, વિચારથી નહીં, આપણી પોતાની જીવન શક્તિથી એને જેમ ઠંડી લાગતી હોય, ઠાર લાગતો હોય, કેમ શરીરમાં એની અસર થતી હોય, એને નજીકથી આપણી પોતાની સંવેદનાથી જોઈએ, વિચારથી, બુદ્ધિથી, તર્કથી, માત્ર આપની હાજરી, માત્ર આપણા આત્માની ઉપસ્થિતિ અને ચિત્ત જોઈએ. ચિત્ત શુદ્ધિ એટલે શું? કે અહીં જે આત્મા પ્રવૃત્તિ રહ્યો છે, ચિત્ત એને લપકી પડે એનું નામ ચિત્ત શુદ્ધિ. કેમ કે અશુદ્ધિ ખસી ગઈ. ભાઈએ કીધું કે ભાઈ કંઈ દેવાનું છે નથી, કંઈ લેવાનું નથી, કંઈ લેવાનું, શું કરવાનું છે? તો કે ગુરુ તત્વને લપકી લેવાનું છે. કોણ લપકી દે? ચિત્ત. તો અત્યારે જેટલા આત્મા ભગવાન બિરાજે છે બધા આત્મા ભગવાનનું ચિત્ત ક્યાં લટકી ગયું છે? તો કે આત્માની સામે લટકી ગયું છે. ચિત્ત સુધી છે. કોણ કહેશે ચિત્ત સુધી નથી? ચિત્ત સુધી ચાલી જ રહી છે. અને જ્ઞાન કોને થાય છે? તો જેની બુદ્ધિની શુદ્ધિ થાય એને નહીં. ઘણાની બુદ્ધિ શુદ્ધ હોય છે, સારી હોય છે. તો કે એ અજ્ઞાશક્તિ છે, બુદ્ધિ છે એ અજ્ઞાશક્તિ છે. ચિત્ત છે એ પ્રજ્ઞાશક્તિનો જ કલેવર છે. તો આપ અત્યારે આપનું ચિત્ત ક્યાં મૂકી રહ્યા છો? તો કે જે આત્માનો પ્રકાશ છે ત્યાં ચિત્ત કેન્દ્રિત થયું છે, તો લપકી રહ્યું છે. બસ હવે શું કરવાનું? તો ન કંઈ લેવાનું, ન કંઈ લેવાનું. હવે એમાં જે કાંઈ ઘટિત થાય એ ઘટવા દેવાનું. એટલે આ પ્રશ્નમાં પ્રારંભમાં ચિત્ત શુદ્ધિની જે આવશ્યકતા છે એ છે. હવે નેક્સ્ટ પોઈન્ટ શું? ત્યાર પછીનું આગળનું મુદ્દો શું? કે ભાઈ પુરુષાર્થ કરવા છતાં પણ મોહ જતો નથી. તો કે મોહ એટલે શું? તો આપણું પોતાનું જે આ શરીર છે એ શરીર હું છું એવો ભાસ થાય છે. અને પછી વધુ ને વધુ એ ઊંડો ઉતરતો જાય છે કે હું છું, મારું શરીર છે. પણ હકીકત એવી છે? હકીકત એવી નથી. તો હવે આ આપણું જે અજ્ઞાન છે એને કેમ સમજવું? બુદ્ધિમાન માણસને પણ ઘણી વખત બુદ્ધિથી સમજવાનું હોય છે. સમજવું કેવી રીતે? અહીં ડૉક્ટર સાહેબો બેઠા છે. હવે જે ડૉક્ટર સાહેબો ડૉક્ટર કેવી રીતે થયા? તો કે એને શરીરનું વિજ્ઞાન જાણ્યું. શરીરનું વિજ્ઞાન જાણ્યું કે આટલા શરીરમાં આટલા હાડકા હોય, આટલું માંસ મજા હોય, આટલું શરીરમાં લોહી હોય, આ હોય તે હોય, આવા શરીરમાં રોગો થાય, એના રોગ થાય તો એના લક્ષણો હોય, એ લક્ષણો હોય તો એને આ દવા આપો તો મટે. તો એ થયા શરીરના ચિકિત્સક. તો હવે એને જ્યારે શરીરની દવા કરે છે ત્યારે એને મોહ નથી લાવ મટાડી દો, પણ એને જ્ઞાન છે. એને શરીરનું જ્ઞાન છે કે આને આ તકલીફ છે, આ તકલીફ આ વસ્તુથી દૂર થાય. આપણે જવું છે મોહમાં. તો જેવી રીતે શરીરની ખામી, શરીરની કચાશ, શરીરનું વિજ્ઞાન જાણવાથી દૂર થાય છે, તો એવી જ રીતે
જે ખોટો ખ્યાલ બેસી ગયો છે કે આ શરીર એટલું છું, આ મારા આંખથી હું જે જોઉં છું એ સાચું છે, કાનથી જે સાંભળું છું એ સાચું છે, એવું જે એના મનમાં બેસી ગયું છે એ કેવી રીતે જાય? એ જાય કેવી રીતે? કોઈ તપ કરે તો જાય, વિચાર શક્તિ ડેવલપ કરે તો જાય, બુદ્ધિ શક્તિ ડેવલપ કરે, તપ ડેવલપ કરે, હૃદયપૂર્વકની ઊંડી ભાવનાઓ કરે તો જાય. તો જેમ શરીરનો રોગ તપ કરવાથી જતો નથી, ઊંડી ભાવના કરવાથી જતો નથી, નૈતિક વિચારો કરવાથી જતો નથી, એના ઉપાય કરવાથી જાય છે, એનું વિજ્ઞાન સમજવાથી જાય છે. તો એવી જ રીતે મોહનું વિસર્જન નૈતિકતાના જીવનથી, વિચારશીલતાના જીવનથી, તાર્કિક જીવનથી, તપ કરવાથી વ્યક્તિની શારીરિક શક્તિ, માનસિક શક્તિ, ભાવાત્મક શક્તિ, સામાજિક શક્તિ, વ્યવહારની શક્તિ, બોધકળા, આ બધું વિકાસ પામે છે. પરંતુ અહીં ત્રીજી લાઈનથી કરી નાખો, ત્રીજી લાઈન ભાઈ માર્ગદર્શન આપો. આ બધું ખાલી લાઈન પડી છે, તમે તો બરાબર છે, અહીંયા ખાલી લાઈન પડી છે. એવી રીતે શરીરના ક્ષેત્રમાં શરીરનું વિજ્ઞાન હોય તો નિકાલ થાય છે, એમ આધ્યાત્મિક ક્ષેત્રે લોકોમાં આને કીધું પુરુષાર્થ કરવાથી પણ જતું નથી. એટલે આપણે જરા વધારે સાવધાન થઈ ગયા છીએ, એને આપણને જાગૃત કરી દીધા. પુરુષાર્થ કરવાથી પણ જતું નથી. એટલે હવે આપણે એટલે આ વસ્તુ ઉપર બહુ ઊંડા ઉતરી ગયા. પુરુષાર્થ કરવાથી જતું નથી તો શરીરનો રોગ છે. જેણે શરીરનું બરાબર અધ્યયન કર્યું, અભ્યાસ કર્યો કે આટલા આટલા શરીરમાં આ કારણસર આટલા આટલા રોગ થાય, આટલા આટલા રોગના લક્ષણો, આટલા આટલા એના ઉપચારો, આ દવા દેવાથી એ રોગ નથી. તો મોહ પણ રોગ છે. તો આપણા મનમાં ભ્રાંતિ છે કે હું સારી લાગણી કરું, સારી સમજણ મેળવું, મારી બુદ્ધિનો વિસ્તાર કરું, આટલા આસનો કરું, આટલા પ્રાણાયામ કરું, આટલા પાઠ પૂજા કરું, આટલા જપ કરું, આટલી ગાયત્રી કરું તો મારો મોહ તૂટી જાય. તો હવે જેના મનમાં આ વસ્તુ હોય તો કાઢી નાખજો કે એનાથી મોહ તૂટવાનું નથી, પછી એ માર્ગ છોડી દેવાનું નથી, એનાથી મોહ નહીં. આ સમજણ આ પ્રશ્નમાં મને ગંભીર કરી દીધો એને. આપણે મદદ કરવી જરૂરી છે. એના લાભ જુદા છે. ગાયત્રી ઉપાસનાના, જપ કરવાના, તપ કરવાના, હઠયોગ કરવાના, પ્રાણાયામ કરવાના, યોગાસનો કરવાના, પાઠ પૂજા કરવાના, તીર્થયાત્રા કરવાના, એના લાભો માનસિક અને ભાવાત્મક છે. એનાથી મોહ જવાનું નથી, મોહ વધવાનું છે, વધશે. હું સમજીને કહું છું, આ કોઈ અતિરેક નથી. મોહ વધશે, સાત્વિક મોહ વધશે. એટલે જ આપણે શરૂઆતમાં કીધી કે શરીરનો રોગ ડૉક્ટર મટાડે છે. ઊંટ વૈદ હોય તો આપણે સાવધાન ધ્યાન રાખજો, ઊંટ વૈદ છે. વ્યવસ્થિત કેળવણી નથી, વ્યવસ્થિત તાલીમ નથી. ઘણી વખત વ્યવસ્થિત કેળવણી ન હોય તો પણ કોઠા સુસ્તી થઈ જાય ઘણા હોશિયાર. પણ છતાંય આપણે એમ કહીએ કે આ ઊંટ વૈદ છે, આ મટાડી નહીં શકે, પણ આ તો વધારશે, રોગ વધારી દેશે. હવે પ્રશ્ન એ આવ્યો કે જો મારી ગાયત્રીથી ન મટે, મારા તપથી ન મટે, મારામાં વિચારશીલતા હોય, અધ્યયનશીલતા હોય, બુદ્ધિ હોય, સ્વાધ્યાય કરતો હોય, છતાં ન મટે તો મારે કરવું શું? ચિત્તની અંદર આ પ્રશ્નાર્થ રાખ કે હવે મારે કરવું શું? જે કરતા હોય નથી, શારીરિક, માનસિક, ભાવાત્મક વિકાસ થવાનો છે ને એ પરોક્ષ રીતે પેલા કાર્યમાં ક્યાંક પ્રકાશ નાખશે, પણ એ સીધી રીતે કામ નહીં કરે. સીધી રીતે જેવી રીતે શરીરનું વિજ્ઞાન જાણવાથી જ શરીરના રોગો જાણી શકાય છે, તો કે એવી રીતે આત્માનું વિજ્ઞાન,
આત્માનું વિજ્ઞાન સમજવાથી, આત્માનું વિજ્ઞાન જાણવાથી મોહ ઊભો રહેતો નથી, ટકી શકતો નથી. તમે એને પકડી રાખો કે બાપા જામાં જામાં જામાં, તો એ ભાગ્યો જ જાય. કારણ કે વિજ્ઞાન એની સામે ટકી ન શકે, તથ્યની સામે ટકી ન શકે. એટલે માનસિક દિશામાં લોકો પુરુષાર્થ કરતા હોવાને, પુરુષાર્થ નથી કહેવાતો, એને અભ્યાસ કહેવાય છે. પુરુષાર્થ તો એને શબ્દ તો એને જ લાગુ પડે કે જે આત્માના વિજ્ઞાન તરફ જાય. કારણ કે આત્મા, પુરુષ શબ્દ આત્મા માટે લાગુ પડે છે. પુરુષાર્થ ત્યાં જ થાય. એ સિવાય વ્યક્તિનો અભ્યાસ છે, એની કેળવણી છે, એનો સ્વાધ્યાય છે. એટલે હવે પ્રારંભમાં આપણે એ વસ્તુ ઉપર કેન્દ્રિત થાય છે કે મોહની જે પીડા છે, મોહની જે વ્યથા છે, એના જે આટાપાટા છે, એમાં જે શક્તિનો વ્યય થાય છે, અપવ્યય થાય છે, વ્યક્તિ ખતમ થઈ જાય છે. યુવાવસ્થામાં વ્યક્તિ વૃદ્ધ જેવી લાગે. 40 વર્ષની ઉંમર હોય એમ લાગે કે આ વ્યક્તિ વૃદ્ધ લાગે છે. પણ જો મોહ તૂટી ગયો હોય તો વ્યક્તિ 95 વર્ષની હોય તેમ લાગે કે આ વ્યક્તિ અંદરથી યુવાન છે. કારણ કે મોહના આટાપાટા નથી, મોહના આટાપાટા નથી. તો હવે એ મોહ જે છે એ આત્માના વિજ્ઞાનથી જાય છે. એમાં ભાઈના પ્રશ્ન ઉપરથી આપ સૌ જાણી લેજો કે બીજું બધું જે કરતા હોય છો કરો, પણ જ્યાં સુધી આત્માનું વિજ્ઞાન નહીં પકડાય, સમજાય, ત્યાં સુધી મોહના મૂળ અચમચશે નહીં, ખસશે નહીં. આ વાત. હવે આત્માનું જે વિજ્ઞાન છે, તો કે જેણે આત્મા જાણ્યો હોય એની પાસે વિજ્ઞાન. હવે વિજ્ઞાન એટલે શું? તો કે જે જગતમાં વિદ્યાર્થીઓ જે હાઈસ્કૂલમાં, કોલેજમાં જે વિજ્ઞાન ભણે છે, એ વિજ્ઞાન છે એ વિષયોનું વિજ્ઞાન છે. પદાર્થ વિજ્ઞાન, અર્થશાસ્ત્રનું વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જે કહો. તો કે એ વિજ્ઞાન છે એ વિચાર દ્વારા જાણે છે. પણ જે આત્માનું વિજ્ઞાન છે એ આત્માનું દર્શન કોઈ આત્મજ્ઞાની પાસે કર્યા પછી, જેમ જેમ વ્યક્તિ આત્મદર્શનથી, અત્યારે જેમ આપ જીવી રહ્યા છો ને, મેં આપને શરૂઆતમાં કહ્યું કે ચિત્ત શુદ્ધિ, તો કે જે વ્યક્તિ ચિત્ત શુદ્ધિથી જીવી રહી છે, તો કે એની અંદર આત્માનું વિજ્ઞાન પ્રગટ થાય છે. આત્માના વિજ્ઞાનને જાણવા માટે આત્માના પ્રદેશમાં પ્રવેશ કરવો પડે અને આત્માના પ્રદેશની હવા લેવી પડે, એનું પોષણ લેવું પડે, મેળવવું પડે, એની દિનચર્યા આત્મામાં રાખવી પડે. એટલે આત્માનું વિજ્ઞાન પ્રગટ થાય. એટલે જેમ અત્યારે મને આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, એ જે શરીરનું વિજ્ઞાન છે, તો એ જ પ્રમાણે આપોઆપ જે કંઈ ઘટનાઓ ઘટે આત્મા દ્વારા ઘટે, આત્મા દ્વારા સમજાય. તેમ કહેવાય કે આત્માનો આ વિજ્ઞાની પુરુષ છે, આત્મવિજ્ઞાન છે. અને અત્યારે વારે આપણે કીધું છે કે ભગવાન આને જ યથાર્થ ભક્તિ કીધી છે. જે આત્માના વિજ્ઞાનથી જીવે તો કે એ ભક્તિ યથાર્થ છે, બીજી ભક્તિ યથાર્થ નથી. માનસિક વિકાસ કરતી હશે. હવે આત્માના વિજ્ઞાન પ્રત્યેની દિલચસ્પી પેદા થવી જોઈએ. અત્યારે આપણે શું કરી રહ્યા છીએ કે તમને આત્માના વિજ્ઞાનની દિલચસ્પી પેદા થાય, રસ પેદા થાય, અંદરથી પ્રીતિ પેદા થાય કે મારે તો આ વિજ્ઞાન જાણવું છે, મારે તો આ વિજ્ઞાન જીવવું છે, સમજવું છે. એ વગર મારા દુઃખોનો અંત નહીં આવે. અને જાણી લીધું કે આટલા આટલા ઉપાયો કરવાથી પણ એનાથી કંઈ આ મોહનો નાશ નહીં થાય, અશક્ય છે. મોહનો નાશ તો આત્માનું વિજ્ઞાનથી જ થાય. અને આત્માના વિજ્ઞાનથી મોહનો નાશ તો શું થાય? તો કે અનંત જન્મોની જે ગતિ છે એ એક જન્મમાં ઠેકાણે પડી. આત્માનું વિજ્ઞાન અનંત જન્મોની જે ગતિ, અનંત જન્મોમાં વ્યક્તિ વિહાર કરતી હોય, જો આત્માનું વિજ્ઞાન એના હાથમાં આવી જાય તો અનંત જન્મ એક જન્મમાં સમજાય. જેમ ખગોળશાસ્ત્રીઓ કહે છે કે આ સૃષ્ટિનો જ્યારે બધો લય થશે ત્યારે એક નાનકડી માચિસ બોક્સમાં આખા બ્રહ્માંડનું મેટર સમાઈ જાય. આખા બ્રહ્માંડનું મેટર એક નાનકડી બાકસમાં સમાઈ જાય. તો જ્યારે વ્યક્તિને આત્માનું વિજ્ઞાન હાથ લાગે તો અનંત જન્મોની ગતિ એક જન્મમાં આવી જાય, સમાઈ જાય. આ મેં એટલા માટે કહ્યું કે આપ પ્રમાદ કરતા હો
તો પ્રમાદને છોડી દેવાનું તમને ચાન્સ મળે, અવસર. એટલા માટે મેં આ વાક્ય વાંચ્યું છે અને યથાર્થ વાંચ્યું છે. આપ આત્માના જેટલા વિજ્ઞાની પુરુષો આ બ્રહ્માંડમાં હોય એમને ચકાસશો, એમને જોશો તો આ મેં જે કીધું છે એ બીજા અર્થમાં, ત્રીજા અર્થમાં નીકળી આવશે. આ જ અર્થમાં નીકળી આવશે. એટલે જે માત્ર એમ કે પ્રલોભન આપવા નહીં, પણ સમજવા માટે કે આ જ યથાર્થ છે, જેથી કરીને આપનો પ્રમાદ ખંખે. આણે શું કીધું છે યાદ રાખો, પુરુષાર્થ ફળતો નથી. ચમકી ગયા છે કે આવો સાધક પણ એમ કહે છે કે મારો પુરુષાર્થ સફળ થતો નથી, મારો પુરુષાર્થ ફળતો નથી, હવે અમારે કરવું શું? તો પુરુષાર્થ ન ફળવાનું કારણ એ છે કે વ્યક્તિનું ચિત્ત છે એ જ્યારે આત્મા ઉપસ્થિત ન હોય, જ્યારે આત્મા હાજર ન હોય ત્યારે વિખરાયેલું હોય છે. વિખરાયેલું કેમ હોય છે? તો કે એની અંદરનું વિજ્ઞાન એને પકડતું નથી, વિજ્ઞાન એને જાળી રાખતું નથી, એને સાચવી રાખતું નથી. એટલે અંદરનું વિજ્ઞાન જ્યારે સાચવી રાખે, જાળવી રાખે, પકડી રાખે તો એનાથી મોટો કોઈ પુરુષાર્થ નથી. એ જ પુરુષાર્થ છે. અંદરનું જે વિજ્ઞાન છે આપણને જાળવી રાખે છે, સાચવી રાખે છે, આપણને મેન્ટેન કરે છે. તો જ્યારે અનંત જન્મોની ગતિ એક જન્મમાં આવી જાય છે આત્માનું વિજ્ઞાન પ્રાપ્ત થવાથી, તો હવે મારે મારી શક્તિ ક્યાં ખર્ચવાની છે? કે જે રીતે અત્યારે આપનું ચિત્ત આત્માની સાથેની રેન્જમાં આવી ગયું છે, આત્માની સાથેની એક રેખામાં આવી ગયું છે, એટલે ચિત્તની જે અશુદ્ધિ છે આ પડે રહી નથી, આ ક્ષણે રહી નથી. એટલે આપનો જે આત્મા ચિત્ત શુદ્ધિ અને બીજું ચિત્ત શુદ્ધિ એ જ શુદ્ધાત્મા. સમજી લે, શુદ્ધાત્મા ક્યાં રહેલો છે, કઈ જગ્યાએ રહેલો છે? તો જે વ્યક્તિ ચિત્ત શુદ્ધિની ધારામાં છે એ સમયે એનો શુદ્ધ આત્મા જે છે એ પ્રગટ થઈ ગયો છે. અત્યારે આપ સૌનો શુદ્ધાત્માનું હું દર્શન કરી રહ્યો છું. ચિત્તની શુદ્ધિ એ જ આત્મા, ચિત્તની શુદ્ધિ એ જ આત્મા. કારણ કે પારદર્શક ચિત્ત થઈ ગયો, આત્મા તો અવ્યક્ત છે, પડેલો જ છે, અને અશુદ્ધિ છે એ ખસી ગઈ છે, હટી ગઈ છે, અને માર્ગ આપી દીધો છે, ટ્રાફિકને રસ્તો આપી દીધો છે. તો કે હવે અત્યારે જે અંતઃકરણની શ્વાસ ઉચ્છ્વાસની જે શ્વાસની જે સુરતાની જે દોરી છે આપની, તો કે એમાં આપનો શુદ્ધાત્મા મારી સાથે સહયોગ કરી રહ્યો છે, સંવાદ કરી. એટલે હવે આપ નામધારી પુરુષ કે સ્ત્રી નથી. આપનું હવે વ્યક્તિત્વ અત્યારે અહીંની વ્યક્તિત્વની કોઈ જરૂર જ નથી. એ વ્યવહારમાં હોય, સગાઓમાં હોય. અહીં શું જરૂર છે? અહીં તો હવે આપણો આત્મા અમારી સામે જ છે, રોકડો. હવે એ આત્માની સાથે અમે અનુસંધાન કરીએ છીએ, એની જો આપને પ્રતીતિ થાય, એની આપને ખબર પડે, તો આપને પ્રિલિમિનરી પરીક્ષામાં આત્માની આપના લાયક ઉમેદવાર ઠરી ગયા. એ આત્માની જે પ્રિલિમિનરી પરીક્ષા છે એ આપ જાણી ગયા, સમજી ગયા, અને એમાં આપને ફતેહ મળી ગઈ. હવે એ ફતેહ મળ્યા પછી હવે શરૂઆતમાં જો આ ભાઈ હિમાંશુભાઈ ગાયું, કબીર સાહેબ કહે છે કે જે પ્રાપ્ત કરેલો માણસ છે એને તું લટકેલો રહે. એટલે કે ચિત્ત શુદ્ધિ એટલે કે જે ચિત્ત શુદ્ધિ કેવી રીતે થાય? કે સામે પક્ષે આત્મા હોય તો ચિત્ત શુદ્ધિ થાય જ. જો પ્રીતિ હોય, મૈત્રી હોય, સદભાવ હોય, ગરજ હોય તો થવાની જ છે, રહેવાની જ નથી. તો કે હવે એનાથી જ કે છે કે કંઈ લેવા દેવા જ નથી, હવે એનાથી જ તારું કામ થવાનું છે, બનવાનું છે, હવે પુરુષાર્થ થાય. હવે જ્યારે મારે સત્સંગ ન હોય, હું મારા કામ ઉપર જાઉં છું, મારી કોલેજમાં જાઉં છું, યુનિવર્સિટીમાં જાઉં છું, વ્યવસાયમાં જાઉં છું, ક્યાંય પણ જાઉં છું, તો એ વખતે મારું જે ચિત્ત અહીં હતું એવું નહીં રહે એ વખતે. કારણ કે એ વખતે ચિત્તને ખેંચનારા, તાણનારા અંદરની અશુદ્ધિ બધી જકડાઈ જાય છે. ત્યારે વ્યક્તિ સ્મરણમાં રહે છે કે જે મારો શુદ્ધ આત્મા વિજ્ઞાન પુરુષની હાજરીમાં જેવો હતો, તો કે એવું અત્યારે નથી. બસ માત્ર એનું સ્મરણ, જેવો એ સમયે મારો આત્મા હતો, અને એ વખતે મારી જે અમીરાત થઈ ગઈ હતી, મારી અંતરની મારી બધી લઘુતા જતી રહી, મારું બેબાકડાપણું જતું રહ્યું, મારો ભય જતો રહ્યો, મારી ચિંતા જતી રહી, મારો ઉત્પાદ જતો રહ્યો. વસંતભાઈને પૂછ્યું કે પ્રશ્ન છે? તો કે કાંઈ પ્રશ્ન નહીં, કોઈ સવાલ નથી.
તો કે ચિત્ત સુધી હોય ત્યાં સવાલો બધા સંતાઈ જાય, વિખેરાઈ જાય. ચિત્ત સુધી બીજી રીતે પણ વિખેરાઈ જાય. તો કે જ્યાં ચિત્ત સુધી હોય ત્યાં પ્રશ્ન તો કે આવું જે મારું ચિત્ત હતું એ ચિત્ત જ્યારે ત્યાં આ વાતાવરણ ન હોય ત્યારે જો ટકી રહે તો સમજવાનું કે મારો શુદ્ધાત્મા વિકાસ પામ્યો છે. તમે ટ્રાફિકમાંથી પસાર થતા, કોઈ વ્યવહારના પ્રસંગમાંથી પસાર થતા, સગા સંબંધીઓમાંથી, ધંધામાંથી, વેપારમાંથી, વ્યવહારમાંથી જ્યારે આપ ગુજરતા હો, જ્યારે આપ પસાર થતા હો, અહીં જે તમારી સ્થિતિ છે એવી જ સ્થિતિ હોય તો સમજવાનું કે તમારી આત્મદર્શનની સ્થિતિ છે થઈ છે. એવી જ સ્થિતિ નથી કે જેમાં સાધનાનું દબાણ નથી, ધ્યાનનું દબાણ નથી, નામ સ્મરણનું દબાણ નથી, સ્વાધ્યાયનું દબાણ નથી, તપનું દબાણ નથી, જપયોગનું દબાણ નથી, કોઈ ક્રિયાકાંડનું દબાણ નથી, કોઈ સાત્વિકતાના વાતાવરણનું દબાણ નથી. એ બધી ઉત્તેજનાઓ છે, એ બધી સંવેદનાઓ છે, એ બધી સંવેદનાઓ છે. એને ધર્મ ધ્યાન કહેવાય છે. એ વ્યક્તિનું માનસિક ધર્મ ધ્યાન છે. પણ આ જ્યારે નેચરલ સ્થિતિ હોય, સહજ સ્થિતિ હોય, સ્વાભાવિક સ્થિતિ હોય તો માન મારી અંદર આત્મદર્શનની અવસ્થા છે. જ્યારે જ્યારે એવું આવે ત્યારે પણ હવે એ આત્મદર્શનને આત્મ સાક્ષાત્કારમાં લઈ જવાનો છે, આત્માના પૂરેપૂરા વિજ્ઞાનમાં લઈ જવાનો છે. અને જો આત્મદર્શનની સ્થિતિ ન હોય તો કે તો મારી ચિત્ત શુદ્ધિની સ્થિતિ તો છે, શુદ્ધાત્માની સ્થિતિ તો છે, મારો આત્મા શુદ્ધ તો થઈ જ ગયો છે. હવે એ શુદ્ધિ આત્માના એ જે શુદ્ધિ દ્વારા બીજી જે અશુદ્ધિ બીજી પળે, બીજી ક્ષણે, બીજા વાતાવરણમાં જે પ્રગટ થાય છે એને આ શુદ્ધિ દ્વારા એ શુદ્ધિને હટાવવાની છે. તો આ શુદ્ધિનો વ્યાપ વધવો જોઈએ, વિસ્તાર વધવો જોઈએ, એનું ડેપ્થ વધવું જોઈએ. એને શરૂઆતમાં શું કીધું આ ભાઈએ કે નદી ઊંડી છે અને વાણ છે એ જૂનું છે. નદી બહુ ડેપ્થ વાળી છે, રિવર છે એન્ડ્રીચ છે, સમૃદ્ધ છે. એ દરેક વ્યક્તિની અંદર અદ્ભુત સમૃદ્ધિ ભરેલી નદી પડે વહી રહી છે. પણ કે એનું જે આ નાવડું છે એ ભાંગેલું તૂટેલું ઘણા છે. તો કે હવે કેવટિયાને તું ગોત, કેવટિયાને તું પકડ. તો કે કેવટીઓ નહીં હોય તો આ ભાંગેલું તૂટેલું વાણ ક્યાંક રસ્તામાં જ ક્યાંક તૂટી જશે. અને કેવટીઓ છે તે ભાંગેલા વાણને પણ લઈ જશે, ખેંચી જશે, એને તું લઈ જાવ. તો હવે આપ સમજી ગયા હું શું મારું કહેવાનો મતલબ તો આપ સમજી જ ગયા હશો કે આ મતલબ છે. અને મેં શરૂઆતમાં જ્યાં જ્યાં આપને પ્રલોભનો હોય એ બધા કીધા કે એનો અભ્યાસ ઠીક છે પણ એ તમને આ મોહમાંથી કાઢવાનું નથી. અર્જુનને કંઈ કીધું નહોતું કે તું આ કર કે તે કર. અને પછી તે પ્રશ્ન પૂછતા ગયા, પોતાની આત્માની વિજ્ઞાનથી બોલતા ગયા. એમ એની અંદરની સ્થિતિ ખુલતી થતી ગઈ, પુરુષાર્થ થતો, વાતો જ કરતા ગયા. જેમ જેમ વાતો કરતા ગયા એની જે ચિત્તની શુદ્ધિ હતી એમાં પ્રવેશ થઈ ગયો, એની સાથે એનું અનુસંધાન જોડાણ થતું. અને છેલ્લે કે નષ્ટ મારો મોહ ભાંગી ગયો. મોહ ભાંગી ગયો એટલે શું? તો કે રાગ અને દ્વેષ એના બધાનું મૂળ જે છે એ મોહમાં છે. એનું મૂળ જે છે એ મોહમાં છે. શું કામ મોહમાં છે? તો કે શેમાંથી જન્મ થાય છે? રાગ અને દ્વેષનો જન્મ શેમાંથી થાય છે? સંસારિક જીવનની જે સિસ્ટમ્સ છે એમાં જે છે એમાં લોકો એમ કહે કે આની ઇન્દ્રિયગત રાગ થયો માટે એમાંથી દ્વેષ થાય. કોઈ પ્રત્યે એને લાગણી થાય તો એમાંથી બે ભાઈબંધ થાય, ભાઈબંધ મિત્રો થાય, પછી મિત્રોની વચ્ચે અપેક્ષાઓ વધી જાય અને એકબીજાની અપેક્ષા સંતોષાય નહીં એટલે રાગમાંથી દ્વેષ થાય. આ છે એ કોને માટે છે? જેની ચિત્ત શુદ્ધિ થઈ નથી એને માટે છે. ચિત્ત શુદ્ધિ માટે આ રૂલ લાગુ નથી પડતો, આ નિયમ લાગુ નથી પડતો. જેની ચિત્ત શુદ્ધિ ન થઈ હોય એ લોકોના રાગ દ્વેષના ઝઘડા એવા હોય કે પહેલાં એને ક્યાંક ખેંચાણ થાય મિત્ર રૂપે, કોઈ જરૂરિયાતની વ્યક્તિ હોય એના પ્રત્યેને, પછી જેમ જેમ રાગ સંબંધ વધતો જાય એમ છાની અપેક્ષાઓ વધતી જાય. જેમ જેમ અપેક્ષાઓ વધતી જાય ને અપેક્ષાઓ સંતોષાય એટલે એમાંથી આવે દ્વેષ. તો ચિત્ત શુદ્ધિ વગરના જે લોકો હોય એના રાગ દ્વેષની આ વસ્તુ છે. પણ હવે તમારા જેવા જે ચિત્ત શુદ્ધિ હોય
એને રાગમાંથી દ્વેષ નથી આવતો, એને દ્વેષમાંથી રાગ આવે છે. ઉલટું છે. કારણ કે એને આ વાતની તો ખબર પડી જ ગઈ છે ચિત્ત શુદ્ધિને કારણે, પહેલા એને ખબર નથી. એટલે હવે એને દ્વેષમાંથી રાગ ક્યારે આવે છે કે જ્યારે ચિત્ત શુદ્ધિ એની અત્યારે જેવી ચિત્ત શુદ્ધિની સ્થિતિ છે એવી નહીં હોય, એવી નહીં હોય એની અંતર અવસ્થા, એટલે એ કંઈક બીજી જગ્યાએથી સુખને મેળવવા પ્રયત્ન કરશે છાપા વાંચવા દ્વારા. છાપા શું કામ વાંચે છે? તો ચિત્તની શુદ્ધિ નથી, હવે છાપા વાંચીને સુખ મેળવવા માંગે છે. એટલે કે ચિત્ત શુદ્ધિનો અભાવ એ દ્વેષ કહેવાય. એટલે દ્વેષ છે એટલે એને સહન નથી થતું, એટલે કોઈક સાથે સારી વાણી બોલે છે, સારું વર્તન કરે છે, સારા ભજન ગાય છે, સારા ભજન સાંભળે છે, સારા પ્રોગ્રામ જુએ છે, સારી ક્રિયાઓ કરે છે. તો એ શું કામ કરે છે? તો કે ચિત્ત શુદ્ધિનો અભાવ એ આત્મજ્ઞાનમાં માર્ગે ગયેલા લોકોને ચિત્ત શુદ્ધિનો જે અભાવ એ દ્વેષ થઈ જાય છે. કારણ કે પોતાનો આટલો આનંદ પ્રવર્તી રહ્યો છે એને છોડી દીધું, એને દ્વેષ કરી દીધો. પોતાના સ્વભાવની અંદર એને જોયું હતું કે સત્સંગની અંદર મારું ચિત્ત છે એ પ્રસન્ન થઈ જાય છે, નિરામય થઈ જાય છે, નિરાકુળ થઈ જાય છે. તો હવે એવું જે નિરાકુળ છે તેનું રીવ નહીં, એટલે એની પ્રકૃતિને દ્વેષ હોય કે એના સામે આત્મ સ્વરૂપ હોવા છતાં એની સામે મોઢું ફેરવી દઈએ એટલે દ્વેષ થઈ ગયો. હવે શું કરશે? ભાઈબંધી કરશે, કોઈ પુસ્તક હારે, કોઈ વ્યક્તિ હારે, કોઈ વસ્તુ હારે, કોઈ પ્રસંગ, કોઈ સ્થળ, એટલે કે દ્વેષમાંથી રાગમાં ગયો. દ્વેષમાંથી રાગમાં ગયો. એટલે દ્વેષમાંથી રાગમાં ન જવું હોય તો શું કરવું જોઈએ? કે દ્વેષ છોડવું જોઈએ. દ્વેષ છોડવું જોઈએ એટલે શું કરવું જોઈએ? કે પોતાની ચિત્ત શુદ્ધિને પકડવી, પોતાની ચિત્ત શુદ્ધિને ગ્રહણ કરવી. કે સત્સંગ વખતે જે મારું ચિત્ત શુદ્ધ થઈ જાય છે તો કે એ શુદ્ધિ મારે નિરંતર ખડે પગે મારી સાથે અનુકૂળ પ્રતિકૂળ બધી જ પરિસ્થિતિમાં મારી સાથે રહે છે. પણ એમ કેસો એટલે આજના જ રીતિ નહીં થઈ જાય, પણ એ નિશ્ચય વ્યક્તિ પછી ભલે રીએ નહીં, રહી ન શકે, પણ એનો જે નિશ્ચય જે છે એ ઊંડા મૂળ નાખે છે. નિશ્ચય ઊંડા, નિશ્ચયના મેલમાં વસે મારો વાલ્મ, કે નિશ્ચયનો જે મહેલ છે એમાં મારો વાલ્મો વસે છે. તો કે જે નિશ્ચય થયા પછી કદાચ વ્યક્તિના ચિત્તમાં ચિત્ત સુધી ન આવે તો પણ એ નિશ્ચયનું જળ એના મૂળ ઉપર કામ કરી રહ્યું છે, તો એ પુરુષાર્થ થઈ ગયો. તો હવે જો એ પુરુષાર્થ કેન્દ્રમાં હોય અને વ્યક્તિ આંખ બંધ કરીને ધ્યાન કરવા બેસે, કુદરત સાથે બેસે, કોઈ દિવાલીમાં બેસે, કોઈ જાણનાર પાસે બેસે, કોઈની સાથે સમજ કર્યા કરે કે ભાઈ મને સમજાવો, મને સમજાવો, મને સમજાવો ને, તો એ પુરુષાર્થ જે છે એ પેલી અંદરની નિશ્ચયના કેન્દ્ર છે માટે પુરુષાર્થ છે. પણ જો નિશ્ચયનું કેન્દ્ર ન હોય તો એ પુરુષાર્થ નથી. નિશ્ચયનું કેન્દ્ર હોય પછી કોઈની પાસે સમજ કરે, પુસ્તક દ્વારા સમજ કરે, કેસેટ દ્વારા સમજ કરે, કોઈ વ્યક્તિના નિરીક્ષણ દ્વારા સમજ કરે, કંઈક નિરીક્ષણ કર્યા કરે, કંઈક શ્રવણ કર્યા કરે, કંઈક ક્રિયા કર્યા કરે, પણ પહેલાનો નિશ્ચય, નહીંતર એ બધું અભ્યાસ, માનસિક અભ્યાસમાં જતું રહેશે. ડેવલપમેન્ટ ઓફ માઇન્ડ, ડેવલપમેન્ટ ઓફ બ્રેઇન. જેમ વિદ્યાર્થી અભ્યાસ કરે છે, સ્ટુડન્ટ જેમ અભ્યાસ કરે છે, એમ મનોવૈજ્ઞાનિક ક્વાયત થઈ જશે, મનોવૈજ્ઞાનિક કસરત થઈ જશે. એટલે સાવચેત રહ્યો, તમે સૂક્ષ્મમાં પ્રવેશી રહ્યા છો કે આ જે નિશ્ચય, એ જે નિશ્ચય જે નિરંતર, એનું નામ જ વળગી રહેવાની વાત છે. કબીર સાહેબની જે વાત છે એ વળગી રહેવાની વાત છે. ઘણા સ્થૂળતા સાથે કંઈ સંબંધ નથી, સ્થૂળ સંબંધ સાથે કંઈ લેવા દેવાના. અંતઃકરણની જે આ સ્થિતિ છે તો કે એને જ ચીટકી દેવાનું છે, એને જ પકડી રાખવાનું છે. હવે આ પુરુષાર્થ જો થાય તો શું થાય? તો વ્યક્તિની અંદર ભેદ પડવો શરૂ થાય. ભેદ, ખાસ ધ્યાન રાખો કે મોહ છે એ ભેદ જ્ઞાન વગર જતો નથી. ભેદ જ્ઞાન વગર વ્યક્તિનો મોહ છે એ જતો નથી. શેનો ભેદ? શેનો ભેદ કરવાનો છે? અહીં આપણે ચિત્ત સુધી જોઈએ. અત્યારે આ ક્ષણે આપ અનુભવી રહ્યા છો કે આપની ચિત્તની શુદ્ધિ છે અને આપનો અત્યારે આત્મા શુદ્ધ છે.
આપનો આત્મા અત્યારે આ ક્ષણે આ પળે અશુદ્ધ નથી, શુદ્ધ આત્મા છે. તો એ જે શુદ્ધ આત્માની જે પળ, જે ક્ષણ, એ જ્યારે પ્રકૃતિની અંદર આપણું જે બંધારણ પ્રકૃતિનું બનેલું છે, જેમાં આપણે કીધું કે અનંત જન્મોની ગતિ પડેલી છે, એ આનાથી જવાની છે. હવે એ ભેદ પડી ગયો કે ભાઈ આ જે ચિત્તની જે શુદ્ધિ એ જે છે યથાર્થ છે અને શાશ્વત છે. આ પળ તમારે ભેગી આવવાની છે. કેટલીક પળો એને શાશ્વતીની પળ કહેવાય, કે જે આત્માની સન્મુખ રહ્યો ને જે પળ પેદા થઈ એને માટે શબ્દો શું? તો કે શાશ્વતી. આ પળ શાશ્વતની પળ છે. તો કે એ ટેમ્પરરી નથી, એ નાશવંત નથી. બીજી બધી પળો છે એ નાશવંત છે, કારણ કે માનસિક છે, બૌદ્ધિક છે અને અન્નભેદિક. કે વ્યક્તિ છે એ પોતાની શાશ્વતીની પળને ઓળખી રહી છે કે મારી અંદર અખંડ શાશ્વત પળ ચાલી રહ્યું છે, શાશ્વત સંગીત ચાલી રહ્યું છે, શાશ્વત અંદર નિનાદ ચાલી રહ્યો છે, શાશ્વત ઉર્જા, શાશ્વત શક્તિ. તો કે એ નાશ નહીં થાય તો જ એ અનંત જન્મોની પહોંચી શકે, શાશ્વત પળ પહોંચી શકે. મારો વિચાર ન પહોંચી શકે, મારી બુદ્ધિ ન પહોંચી શકે. હવે આ ભેદ જ્ઞાનનો પાયો, આ જે શાશ્વત પળ એ ભેદ જ્ઞાનનો પાયો. હવે એ શું કરશે? તો કે એ જે ભેદ ઊભો થયો, તો કે એ પ્રકૃતિની અંદર જે પોતાનું જે વ્યક્તિત્વ છે, મનોવિજ્ઞાન, એનો જે સ્વભાવ, એનો જિંદગીનો પેલો દસકો પસાર થયો, કેટલા અનુભવનો સંચય થઈ ગયો, કેટલું જોયું લીધું, કોઈ જાણી લીધું. માનસશાસ્ત્રીઓ કહે છે કે 6 વર્ષનો બાળક જેટલા શબ્દો શીખે છે, જાણે છે, એ પછી 96 વર્ષનું થાય તો બીજા નવા નથી શીખતો. 6 માંથી 96 પહોંચી જાય. પણ એ 6 વર્ષમાં જેટલા શબ્દો કેચઅપ કરી લે છે, ગ્રહણ કરી લે છે, રૂટીન વ્યવહારમાં, તો કે એ જેટલા ગ્રહણ કરી લે છે એ બીજા બાકીના 90 વર્ષમાં પણ મેળવ એટલી ઝડપથી શીખી જાય છે, એટલી ઝડપથી જાણી જાય છે. તો હવે જિંદગીના પહેલા દસકામાં જે એને શિક્ષણ મેળવ્યું, કેળવણી મેળવી, તો કે મગજમાં જમા થઈ. બીજા દસકામાં મેળવ્યું, ત્રીજા દસકામાં મેળવ્યું, એમ દસકાઓ જેમ જેમ થાય તેને કેળવણી મેળવ્યું. તમે શું મેળવ્યું? તો કે મને રાગ મેળવ્યો અને દ્વેષ મેળવ્યો, કે આ શરીર તો કેવું છું, અમારું નામ તો કેવું છું, તો કે અમારા માતા પિતા, તો કે એનો હું સંતાન છું, અમારા સગા છે, અમારું ઘર છે, અમારી જ્ઞાતિ છે, અમારો ધર્મ છે. આવું અનેક વસ્તુ જે છે એ ક્યાં પડ્યું? તો કે શાશ્વતીની પળમાં નથી પડ્યું, નાશવંત પળમાં બધું રેકોર્ડ થયો છે, વિનાશી પળમાં રેકોર્ડ થયો છે. એટલે દુઃખી છે. આદિવ્યાધિ ઉપાધિનું જે ઉદ્ભવ સ્થાન, આપણે કીધું શરૂઆતમાં ડૉક્ટર સાહેબનું દ્રષ્ટાંત થાય કે શરીરનું વિજ્ઞાન ડૉક્ટર સાહેબ બરાબર સમજે છે, માટે આપણે એના દવાખાનામાં જઈએ છીએ, એના ક્લિનિકમાં આપણે જઈએ છીએ. તો આ જેને વસ્તુ છે, તો કે એને કયા ક્લિનિકમાં જવાય, ક્યાં જવાય? તો કે જેને ભવ રોગ મટાડવો છે, તો કે એના ડૉક્ટર, એના ચિકિત્સક, તો કે અહીંયા જવાય. લોકોને કોઈને કોઈ 70, 75, 80 વર્ષની વ્યક્તિ હોય અને કંઈક તકલીફ થઈ હોય ને કહેશે કે ભાઈ આ બાળ રોગના ડૉક્ટરને ત્યાં. કેમ? તો કે મારા ઓળખીતા છે, મારા જાણીતા છે, મને એનું બધું ગમે છે. પણ ભાઈ એ તો બાળકોના ડૉક્ટર છે, તમે તો 70 વર્ષના છો, બાળકો નથી. તો હું તમને જે કહેવા માગું છું, આપ સમજો છો ને કે સત્સંગ તમારો ક્યાં ઉગે, કઈ જગ્યાએ ઉગે? યથાર્થ સત્સંગ ઉગે, પરમ સત્સંગ છે એ ઉગે. પેલો જે સત્સંગ છે એ તમને માનસિક આભાસ આપે, માનસિક તૃપ્તિ આપે, માનસિક સંતોષ આપે, માનસિક વાતાવરણ આપે, પણ સીધી રેખામાં તમારા આત્માનો આખો માર્ગ ચોખ્ખો ના કરે. પણ પરમ સત્સંગ જ્યાં થતો હોય, જે જગ્યાએ થતો હોય, યથાર્થ સત્સંગ જે જગ્યાએ થતો હોય, એ વ્યક્તિની અંદર જે પડેલું, એની અશાશ્વતી પળની અંદર જે રજિસ્ટ્રેશન થયેલું છે, જે રેકોર્ડ થયેલો છે, તો કે એને શાશ્વતીની પળ દ્વારા ભૂસવામાં આવે. જેમ સાબુથી મેલું કપડું ધોવામાં આવે. કોઈ પણ જ્ઞાની પુરુષને આપ પૂછજો કે આત્મજ્ઞાન કેમ થાય, એક જ વાક્યમાં જવાબ દેવો હોય તેમ કહેવાય, ચિત્ત શુદ્ધિથી થાય. પ્રાચીન પરંપરાના અનેક જ્ઞાનીઓના દ્વારે જઈને ઉભા અને પૂછો કે ભાઈ આત્મજ્ઞાન કેમ થાય? ચિત્ત શુદ્ધિથી થાય. એટલે કે શરીર શુદ્ધિથી ન થાય, મન શુદ્ધિથી ન થાય, બુદ્ધિની શુદ્ધિથી ન થાય, વિચારોની શુદ્ધિથી ન થાય.
ક્રિયાની શુદ્ધિથી ના થાય. શરીરની ક્રિયાઓને શુદ્ધ કરો તો કે કરો ભલે તો સારું લાગશે, સુંદર લાગશે, તમને સુખ મળશે, એમાં કંઈ ખોટ નથી, પણ તમારા દુઃખ મળશે નહીં. તમને જે થોડી વારે દુઃખ થયા કરે છે, ભયભીત થઈ જાઓ છો, ચિંતિત થઈ જાઓ છો, હાય મારું શું થશે, હાય મારું શું થશે, તો કીધું ચિત્ત શુદ્ધિથી જ જવાનું છે. તો હવે તમે કયા દવાખાને આશા રાખીને બેઠા છો એ તમે સમજી, એ સમજશો તો જ નિશ્ચય તમારો મજબૂત થશે, પાકો થશે. તમારો નિશ્ચય મજબૂત તો જ થશે, યથાર્થ તો જ થશે. હવે એમાં આપણે ભેદજ્ઞાન મૂકી રહ્યા છીએ કે આ મારું પ્રકૃતિ છે એ જુદી છે અને ચેતન છે એ જુદું છે. આ ભેદજ્ઞાનનું પારણ છે. આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, તો કે એને પ્રકૃતિ સાથે સંબંધ છે. જો કોઈ કે આખી આપણું જે જગત છે ને કે આત્માની સાથે બહુ લેવા દેવા નથી. જગતમાં ક્યારે આટલા ધર્મો છે, જગતની અંદર એટલા બધા ધર્મો છે. ખાલી બુદ્ધ ભગવાનના જાપાનની અંદર જ 50 સંપ્રદાય છે, એકલા જાપાનમાં છે. બુદ્ધ ભગવાનના સંપ્રદાયો જાપાનમાં જ 50 સંપ્રદાયો, જગતમાં તો કેટલા હશે? તો કે આટલા જે ધર્મો છે, તો કે એનો સંબંધ આ વિજ્ઞાન સાથે અત્યારે બુદ્ધ ભગવાનનો હતો, પણ આ બધા સંપ્રદાયો છે તો ના, એ વ્યવસ્થા જાય છે, લોકોને સંયમમાં રાખે છે, નિયમમાં રાખે છે, ધોરણમાં રાખે છે, સમાજ વ્યવસ્થામાં ઉપયોગી છે, સાર્થક છે, પણ એ વ્યક્તિના દુઃખને કાપી નહીં શકે. કેમ? તો કે મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર એ જે પ્રકૃતિની જે શક્તિ છે, એમાં એ પ્રકૃતિની શક્તિ મન અને અહંકાર, એ મન અને અહંકાર છે એ પ્યોરલી પ્રકૃતિનો જ છે. પણ જે ચિત્ત અને જે બુદ્ધિ જે છે એ જ્યારે એને સત તત્વનો સ્પર્શ થાય છે ત્યારે ચિત્ત છે એ ડાયવર્ટ, એનું મોઢું ફરી જાય છે, એ અંતર્મુખ થઈ જાય છે ચિત્ત, અને સતત આત્માનું ધ્યાન રાખતી થઈ જાય છે. એનાથી બુદ્ધિ ડેવલપ થાય છે, એ મહદ બુદ્ધિ બની જાય છે, એ પરાબુદ્ધિ બની જાય છે કે આ બધી પરાબુદ્ધિ થઈ. તો આ ભેદ જ્ઞાનમાં આપ સમજી જાઓ કે જગતના જ્ઞાન માટે આપણને જે અહંકાર, બુદ્ધિ, મન અને ચિત્ત મળેલા છે એનાથી, એના ઉપર હું વજન દીધા કરીશ, ભાર દીધા કરીશ, તો આ ભેદ પડશે નહીં. ચિત્ત સુધી દ્વારા જે ભેદ પડવાનો છે એ પડશે. તો કે એને છૂટું રાખતા શીખી જવું. આ વ્યવહાર છે, આ જગતનો વ્યવહાર છે, આ દુનિયાનો વ્યવહાર છે. તો કે જગતના વ્યવહારમાં કંઈ જ્ઞાનની જરૂર નથી. જગતનો વ્યવહાર છે એ સજ્જનતાથી, નૈતિકતાથી, સદાચારથી, શારીરિક ભાતથી, સજ્જનતાથી, સૌજન્યથી, ધાર્મિક નિષ્ઠાથી, ધાર્મિક ભાવનાથી જગતનો વ્યવહાર શોભે છે. એમાં કંઈ હરકત જેવું નહીં, પણ એનાથી મને ભેદ જ્ઞાન નહીં થાય. ભેદ જ્ઞાન નિરંતર ચિત્તની શુદ્ધિ દ્વારા હું મારા મનથી છૂટો પડતો રહું, હું મારા અહંકારથી છૂટો પડતો રહું, હું મારા બુદ્ધિથી છૂટો પડતો રહું, હું મારા શરીરથી છૂટો પડતો રહું. તો જેમ જેમ છૂટો પડતી જાય માણસ, એમ ક્રમે એને પોતાને ખબર પડી જાય કે આ શરીરમાં જે મારું મન છે ખરેખર હું નથી, જેમાં મારો હાથ એ હું નથી, મારો આ હાથ એ હું નથી, આ હું નથી, મારા કાન એ હું નથી. તો એ બધાયનો જે સરવાળો મન અને બુદ્ધિ એ પણ કેવી રીતે હોઈ શકે? મારી કર્મેન્દ્રિયો અને મારી સૂક્ષ્મ ઇન્દ્રિયો એ બંનેનો જે સરવાળો ભેગો થાય તો કે એ કેવી રીતે હું હોઈ શકું? તો કે આવું ન હોઈ શકું. પણ એની સાથે મારી એકરૂપતા છે, મારું આઈડેન્ટિફિકેશન છે, મારી જે એકરૂપતા છે, એ મારી જે એકરૂપતા જે છે એ ચિત્તશુદ્ધિના પ્રવેશ પછી, પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં પાસ થયા પછી વ્યક્તિનો એનો પ્રારંભ થાય છે. હવે એ નિરંતર એ પુરુષાર્થમાં રહે. કોઈ બોલાવે કે ઓ રામજીભાઈ, ત્યારે અંદર સાવધાન થાય કે રામજીભાઈ આ શરીર છે ને એ જેટલો એને માટે રામજીભાઈ પારકો છે એટલો જ મારે માટે પણ રામજીભાઈ પારકો જ છે, પાડોશી જ છે. કારણ કે હું તો અંદર આત્મ સ્વરૂપે છું, અનંત જન્મોમાં અનંત જન્મો લેતો આવ્યો છું. જેમ આજે આપણે શિયાળામાં કોટ પહેર્યો છે, તમે બધાએ પહેર્યું છે. તો કે અનંત જન્મમાં જેમ શરીર બનતા આવ્યા છે, એમાં કપડાની જેમ, વસ્ત્રોની જેમ, પછી ખબર નથી પડતી મેં ગયા જન્મમાં કેવું શરીર હતું, આગલા જન્મમાં કયું શરીર હતું, માનવ શરીર હતું, પુરુષ શરીર હતું, સ્ત્રી શરીર હતું, પશુ શરીર
થતી નથી, કંઈ ખબર પડતી નથી. હવે એ નવા શરીરમાં પાછું વળી એકરૂપતા કરી નાખે છે આ શરીરમાં. વ્યક્તિને શરીર સાથેની જે એકરૂપતા છે, આઈડેન્ટિફિકેશન છે કે આ શરીર હું છું, તો એ ચિત્તની અશુદ્ધિ છે. અશુદ્ધિ એટલા માટે છે કે વિજ્ઞાન નથી, તથ્ય નથી, યથાર્થ નથી, રિયલ નથી, સાચી વાત નથી, ખોટી વાત છે. ધર્મમાં વાત સાચી છે ખોટી મહત્વનું ન હોય, નૈતિક છે કે નહીં, ભલી વાત છે કે નહીં, એટલું જ જોવાય. ભેદ જ્ઞાનમાં નૈતિકતા અને ભલાઈ એ પછી એ મહત્વનો મુદ્દો નથી. મહત્વનો મુદ્દો આ છે કે વ્યક્તિ યથાર્થ છે, સાચી છે, અંદરથી રિયલ છે. જો રિયલ હોય તો ભેદ પડતો આવશે, એને ક્રમે 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 એને ખબર પડતી આવશે કે આ શરીર નથી, આ શરીર નથી. જો તમે સ્વામી રામતીર્થનો એક દાખલો યાદ કરો. સ્વામી રામતીર્થ છે મેથેમેટિક્સના પ્રોફેસર હતા, આ બાજુ હતા સિંધ તરફ. હવે એ પોતે એનું આગલા જન્મનું કંઈક એવું હતું કે બાલ્યાવસ્થાથી જ એની જ્ઞાનની સ્થિતિ પ્રગટ હતી, એમ છતાં એ પ્રાધ્યાપક હતા. એ જમાનામાં કંઈક એને પગાર મળતો, એ બધો પગાર કોલેજના સ્ટાફમાં બધાને આપી દેતો કે મારે ક્યાંય જરૂર નથી. તો કોઈક એનો વિરોધી માણસ હતો ને કંઈક એની સાથે કંઈક કારણ વગરનો અવચંદાય કરતો હતો, આડાઈ કરતો હતો, પ્રતિકૂળતા કરતો. रामतीर्थ કીધું કે આજ તો राम को बहुत गालियां मिली, आज तो राम को बहुत गालियां मिली. એટલે કોઈ વિદેશી માણસો કે કોણ હતો કે રામ? તો કે તમે જુઓ છો એ તો કે થર્ડ પર્સનમાં કેમ બોલો છો? થર્ડ પર્સનમાં કેમ બોલો છો કે આજ તો રામ को गालियां मिली? તો કે હું જોતો તો આગે આગેથી આ શરીર ઉપર, આ મન ઉપર જેમ અંદરથી કંઈક વીતે છે એમ બહારથી કંઈક વીતી રહ્યું છે ને હું એને જોનારો છું, દ્રષ્ટા છું. હું એને અડી જ શકતો નથી, મારે અંદરથી એને અડાતું જ નથી, આઘું જ રહીએ છે. જેમ વોટરપ્રૂફ હોય ને પાણી સરી જાય એના ઉપર, પ્લાસ્ટિક ઉપરથી, તો કે સરી જાય છે, મને ત્યાં આઘો જ. એટલે મેં કીધું કે આજ તો રામ તો મને ગાળો મળી એમ ન કીધું, આજ તો રામ કો બહુ ગાલિયાં મિલી. તો કે આ થર્ડ પર્સન છે, એના ઉપરથી આ બધું વહી જાય છે. તો આને ભેદ, સ્વામી રામતીર્થને ભેદ જ્ઞાન છે, સ્વામી રામતીર્થને ભેદ જ્ઞાન છે. તો કે જે ભેદ જ્ઞાન હોય એમાં યથાર્થ વસ્તુ, રિયલ વસ્તુ, ઓથેન્ટિક વસ્તુ, પ્રમાણભૂત વસ્તુ, તો જ વિજ્ઞાન થાય. તો એવી રીતે વ્યક્તિ પોતે રોજિંદા સ્વરૂપની અંદર કેટલા પ્રમાણમાં પોતાના નામથી આગાપણું કરે છે. પોતાની ઉંમર થઈ ગઈ હોય તો કેટલાકની ઉંમર સાથે અનુસંધાન હોય છે, કેટલાકને પોતાના ચહેરા સાથે અનુસંધાન હોય છે. પણ હવે ચહેરાને જો બાકસની દિવાસળી અડાડી દો તો 5 જ મિનિટમાં બદલી જાય છે, પરિવર્તિત થઈ જાય છે, ચહેરો કાંઈનું કાંઈ થઈ જાય છે. એક બાકસની દિવાસળી અડી નથી એટલી વાર છે, પણ છતાં વ્યક્તિને ચહેરો હું છું એમ લાગે છે. પોતાનો હાથ હું છું એમ નથી લાગતો, પોતાનો પગ હું છે એમ નથી લાગતો, પણ આ ચહેરો એ હું છું. હવે આ ભેદ જ્ઞાન, યથાર્થ જ્ઞાન અને પરમ જ્ઞાનમાં વ્યક્તિ લટકી રહીએ, ચીટકી રહીએ, વળગી રહીએ, એટલું બધું ઊંડું ઉતરી ગયેલું છે. આ મારા પર મોહ જે છે એ મોહ એટલો બધો ઊંડો ઉતરી ગયો છે કે એને કાઢવો પડે. તમને ખબર હોય તો 2-3 રવિવાર પહેલાં ખુશાલભાઈએ ગીત ગાયું કે મારો આ જૂનો બંગલો, મને 70 વર્ષ પૂરા થયા પણ આ જૂનો બંગલો મને બહુ ગમે છે. હજુ આ ભેદ જ્ઞાનની દ્રષ્ટિએ એની તો ભાવના ઊંચી ભાવનાથી ગાતા હતા, પણ ભેદ જ્ઞાનની દ્રષ્ટિએ જો કે આ બંગલો એને ગમે છે. જો બંગલો એને ગમતો હોય તો મોજ હશે કે આ બંગલો મને ગમે છે. અહીં કબીર સાહેબ કહે છે કે તારું નાવનું બહુ જૂનું છે, નદી બહુ ભવ્ય છે, સમૃદ્ધ છે, બહુ ઊંડાણવાળી છે તારી નદી, તારી અંદર જે જીવન નદી છે, જીવન સરિતા છે, અખંડ છે, જીવન અનંત છે, અખંડ છે. જીવન છે એ ખંડિત નથી, અખંડ છે, અનંત કાળથી આવેલું આવે છે, ક્યારે બન્યું નહોતું અને ક્યારે મટવાનું નથી આત્માની સ્થિતિ. તો કે અખંડ સ્થિતિ છે, શાશ્વત સ્થિતિ છે.
તો કે એની ઉપરનું આ નાવડું તૂટેલું છે. તો કુશાલભાઈ કે મને બહુ ગમે છે 70 વર્ષ પછી, 70 years ગમે છે. હવે ભાવાત્મક અવસ્થા છે, આવે અવસ્થા આવે, પણ હવે તમારે પકડી લેવાનું નથી કે એ ગમવું નથી. શું ગમવું જોઈએ? તો કે માને તો મારી જીત સુધી મને ગમે, કારણ કે એ મારા ગયા જન્મમાં ભેગી હતી અને આવતા જન્મમાં જીત સુધી શાશ્વત છે, એ મારા ભેગી આવશે. પણ આ કંઈ મોળો મારા ભેગું નથી આવતું, આ મારું મોઢું મારા ભેગું નથી આવતું. બરાબર છે? અભેદ જ્ઞાન પચાવવાનું છે, સાંભળી લીધું બરાબર છે, પણ નિશ્ચયની અંદર એ ભેદ જ્ઞાન છે એ બરાબર રીતે પચાવવાનું છે, ઉતારવાનું છે. એટલે વ્યક્તિને પોતાના ચહેરા સાથે એને કારણે રાગદ્વેષ થાય છે, એને કોક ચહેરો પારકો લાગે છે. એટલે પોતાનો ચહેરો પોતાનો લાગે એટલે બીજો ચહેરો પોતે પારકો લાગે, એટલે એને આત્મા રૂપે ન જોઈ શકે. અમે જ્યારે અહીંયા આવીએ છીએ, ઊભા રહીએ છીએ, એટલે અમારો જેમ તમારો અરીસામાં રહીને ઊભા રહેવાનો અભ્યાસ છે, અમારો અભ્યાસ એવો છે કે આ માણસને ચહેરા રૂપે જોયું. અમારા પાસે આ 20 વર્ષથી આવે છે, તો 20 વર્ષના સંબંધ રૂપે અમે એને જોઈએ છીએ. જરાક મુશ્કેલ લાગે તમે ઊભા રહી જાય. જેવો આ શરીરમાં શુદ્ધ આત્મા છે એવું શુદ્ધ આત્મા છે. આ પળ હટી જાય, આ કવચ હટી જાય. જ્યારે આત્માનું સુખ થાય ત્યાં સુધી મેં ખસી હટી નહીં, કારણ કે એક પળ નકામી તો કટાય નહીં. સાધનામાં, ઉપાસનામાં કોઈ જેને સમજણ છે, જેને બુદ્ધિ છે, જેને વેદ જ્ઞાન છે, જેને અપ્રમાદ છે, એના જીવન 1 સેકન્ડ મિથ્યા, 1 સેકન્ડ ગુમાવે, 1 શ્વાસ ગુમાવે. એક શ્વાસમાં કંઈક સાધન કરી લે, એની કંઈક પોતાની અંદરની ભજન કરી લે. શ્વાસે શ્વાસે ખબર ન પડે કે આ શું ભજન કરી નાખ્યું પોતાનું. તો જો મને મારા પોતાના શરીરનો ચહેરો, પછી શરીરની કેટલાકને પોતાની કલાનો મોહ કે અમારી ગળાની કળા છે, અમારા હાથની કળા છે, અમારા પગની કળા છે, અમારી નૃત્ય કળા છે, તો હવે એની સાથેની એકરૂપતા. કદાચ વ્યક્તિને પોતાનો ચહેરો ન ગમતો હોય, એવું બને ઘણી વખત, પણ બીજી વસ્તુ ગમતી હોય કે જે એની પ્રકૃતિમાંથી આવતી. તો કે જે નથી ગમતું એને ગમતું કરવું, અને જે ગમતું છે એના પ્રત્યે તટસ્થ થવું, એ ભેદ જ્ઞાનનો ઉપાય છે. જે નથી ગમતું એને ગમતું કરે. શું નથી ગમતું? તો કે જે અજ્ઞાત છે, જે ખબર નથી, તો કે એના પ્રત્યે ગમતું કરવું કે ના, અંદર કાંઈ કીધું, કવિતા ખોટું ન બોલે, કે તારી અંદર સમૃદ્ધ જીવન છે, જીવન સરિતા વહી રહી છે, જીવન સરિતા. તો કે એના પ્રત્યે ગમતો ભાવ રાખો, અને આના પ્રત્યે થોડો તટસ્થ ભાવ કે આ કંઈ મારા બીજા જન્મમાં કે આગળના જન્મમાં કામમાં નહીં આવે, ખપમાં નહીં. તો વ્યક્તિ પોતાનો ચહેરો, પોતાની બુદ્ધિ, ઘણી વખત વ્યક્તિની બહુ ઊંચી બુદ્ધિ હોય તો મુશ્કેલ કામ છે. તેને બુદ્ધિનો કેપ ચડી જાય, બુદ્ધિનો અભિમાન થઈ જાય, ગર્વ થઈ જાય. કોઈ વિષયની આવડત હોય, વિષયનું કૌશલ્ય હોય, તો એમાં વ્યક્તિ છવાઈ જાય. તો કે હવે આત્મામાં ચિત્ત સુધીમાં આવવું એને મુશ્કેલ કામ. પછી ધાર્મિક જીવન જીવે. ઘણી વખત વ્યક્તિ અભિમાની જાળવી રાખે અને ધાર્મિક જીવનની જાળવી રાખે, તો કે એ ભેદ જ્ઞાનમાં ના. આપણે ભેદ બતાવી રહ્યા છીએ, તો કે યથાર્થ દવાખાનામાં નથી, ચોક્કસ જે ક્લિનિકમાં વ્યક્તિ હોવી જોઈએ ત્યાંય નથી, અથવા તો ખોટા ક્લિનિકમાં આવી ગઈ છે, જ્યાં ન આવવું જોઈએ ત્યાંય આવી ગઈ છે. તો જે સામાન્ય રીતે વ્યક્તિની પોતાની જે શારીરિક, માનસિક, બૌદ્ધિક વર્તન, વ્યવહાર અને આચરણમાં જો કરવું, જાણવું છે કરવું. જેવું જાણવું છે હું અખબારમાં જાણવા પ્રયત્ન કરું છું, મેગેઝિનમાં, કોઈ પુસ્તકમાં, કોઈ ટીવીમાં, કોઈ દ્રશ્યમાં, કોઈ પ્રવાસમાં, એના કરતાં અનંત ગણું જાણવાનું અંદર પડેલું છે. સમય ન મળે, તમને સમય નથી મળતો, ટાઈમ જ મળતો, એટલું અંદરથી નીકળ્યા જ કરે, એટલું બધું જાણવા પડે. અને એ જે જાણવાનું છે એનાથી વ્યક્તિ વિજ્ઞાન પુરુષ બને છે. જેટલું જાણ, કારણ કે એ શાશ્વતમાં જવાનું છે. જગતના પુસ્તકો જે વાંચશો, વિજ્ઞાનના કે બીજા કંઈ પણ વ્યવહારની દ્રષ્ટિએ મેળવવું પડે. આપણું કારકિર્દી, વિદ્યાર્થી તરીકેની જે કારકિર્દી હોય એ બરાબર છે,
પણ એ સિવાયનું જે કંઈ હોય તો કે એ શાશ્વત નથી. તો કે એમાંથી રાગદ્વેષ થવાના છે, એમાંથી ભય આવવાનો છે, એમાંથી ચિંતા આવવાની છે, એમાંથી વિષાદ આવવાનો છે, એમાંથી ક્રોધ આવવાનો છે. પણ આ જે વસ્તુ જે શાશ્વત વસ્તુ છે તો કે એમાં વધુ ને વધુ વ્યક્તિને શાંતિ આવવાની છે, આનંદ આવવાનો છે, ધીરજ આવવાની છે, અભય આવવાનું છે, ભય ભાંગી જવાનું છે, રાગદ્વેષ જતા રહેવાનું છે, શરીરનો મોહ જતો રહેવાનો છે. તો આ થઈ શારીરિક અંદરની વાત. તો એવી જ રીતે જેમ શરીરની બહાર જેમ બની રહ્યું છે, બીજે કંઈ બની રહ્યું છે, તમે વ્યક્તિ સાવધાન રહે. પોતાના કુટુંબમાં, જ્યારે મારા કુટુંબમાં મારો દીકરો છે પરેશ, જ્યારે 2-3 વર્ષનો હતો ત્યારે મને ઘોડિયાનો સુવડાવતો. તો સુવડાવતા આ જે છે એ આત્મા છે. કોઈ આત્મા આપણે ત્યાં અતિથિ તરીકે આવ્યો છે, અતિથિ તરીકે આવ્યો છે, અતિથિ તરીકે આવ્યો છે. તો ક્યાંય સુધી આમ હાથ કરીને આમ કર્યા કરો, પ્રયોગ કર્યા કરો, ભાવ કર્યા કે આ અતિથિ છે, આ અતિથિ છે, આત્મદેવ છે, આ આત્મદેવ છે, આ આત્મદેવ છે. આપણે આપણા દીકરા સાથે કરીશું, આપણા પિતા સાથે કરીશું. દૂર જવાની જરૂર નથી. ઘરના જે મેમ્બર્સ હોય, ઘરના જે કોઈ સભ્ય હોય કે આત્મા છે. આજની તારીખે હું એને મારા મનમાં એવું ખ્યાલ ઊભો ન થાય કે હું આનો પિતા છું, ફાધર છું. હું પણ એક આત્મા છું, એ પણ એક આત્મા છે. હવે આ ભાવ આવી જવાથી કેટલા પ્રશ્નો વિરમી જાય, શમી જાય, ટાઢા પડી. વેદ જ્ઞાન સમજી રહ્યા છીએ કે વેદ જ્ઞાન એટલે શું? કે પિતા અને પુત્રનો જે વ્યવહારિક સંબંધમાં જો વ્યક્તિ માનસિક કાલ્પનિક સંબંધમાં જો ચોંટી ગઈ તો કોઈ ગાયત્રી એને બચાવી નહીં શકે, કોઈ તપ એને બચાવી નહીં શકે. મેં ઘણા તપસ્વીઓ જોયા છે, ઘણા અજપ્પા ગાયત્રી વાળા જોયા છે, કોઈ એને બચાવી શકશે નહીં. પણ એનું વિજ્ઞાન જ એને બચાવી શકશે, એનું સાયન્સ જ એને બચાવી શકશે. પ્યોર સાયન્સ, ભક્તિ વિજ્ઞાન, કે દરેક સંબંધને આત્મારૂપે જોવાનો અભ્યાસ, સ્વાધ્યાય નિરંતર. જેટલો વખત આપણો લાંબા કાળનો અભ્યાસ છે એ ભૂલી જવાય. ભૂલી જવાય એટલે કંઈ ગુનો નથી, એ કંઈ અપરાધ નથી. પણ જ્યાં ભૂલી ગયા પછી પાછું યાદ આવે તોય પાછું લેસન શરૂ ન કરીએ એ ગુનો છે, એ અભ્યાસ. કોઈ જ્ઞાની પુરુષ કહેતા હતા કે કાં તો કોઈ વિજ્ઞાન પુરુષના સત્સંગમાં જવાય, કોઈ મોટા પુરુષ કહે, અને જો એક વખત જાઓ તો પછી તમારી પ્રમાણે જીવવું છે, કાં જવાય. વિજ્ઞાન પુરુષના સત્સંગમાં કાં તો જવાય, અને જો જાઓ તો પછી જેવું તમારી અંદર જે વસ્તુ મુકાણી છે તો એ ક્રિયાશીલ છે, ગતિશીલ છે, તો એ પ્રમાણે જીવવું છે. યુ હેવ ટુ લીવ. જીવી કાઢવું છે. જેમ આપણું દુઃખ જીવી કાઢીએ છીએ, આપણી શરીરની પીડા જીવી કાઢીએ છીએ, આ જીવી કાઢવું. આ જીવનનું દુઃખ જીવી કાઢવું, આ વ્યવહારનું દુઃખ જીવી કાઢવું. તો કે એ જ પ્રમાણે